કચ્છના નેશનલ હાઈવે ને રાજ્ય ધોરીમાર્ગ ઉપર દોડતા મસ્ત મોટા ટ્રેલરમાં તાત્કાલિક અસરથી ડ્રાઈવરની સાથે ક્લીનરની સેવા ફરજિયાત બનાવવી જોઈએ। અવારનવાર અકસ્માત સર્જાય છે ત્યારે ડ્રાઈવર મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે। સરકારે ક્લીનરનો કાયદો ફરજિયાત બનાવવાની માંગ ઉઠવા પામી છે। ખાસ કરીને ટ્રાફિક નિયમનની અનેક પ્રકારની ફરિયાદો હોય છે। આવી ફરિયાદને વધુ એક સમર્થન મળી રહ્યું છે। ખાસ કરીને ભુજ માંડવી હાઈવે અને ભુજથી નખત્રાણા માતાના મઢ નારાયણ સરોવર હાઈવે પર આડેધડ મસ્ત મોટા ટ્રેલરો ઓવરલોડ દોડતા હોય છે। આ ઓવરલોડ દોડવાના કારણે તાજેતરમાં ભુજ માંડવી રોડ ઉપર નારાયણપુર પાસે એક આશાસ્પદ યુવતીનું અકસ્માતે મૃત્યુ થયું હતું અને તેમનું જે વાહન છે સ્કૂટી એ લગભગ સરેરાશ 300 મીટર સુધી ઢસડાયું હતું। પરિણામે એના ઉપરથી સાબિત થાય છે કે આ કેટલી હદે અકસ્માત ગંભીર હતો। સવાલ એ ઊભો થાય છે ખાસ કરીને જે માંડવી હાઈવે છે અને નખત્રાણા હાઈવે છે આ બંનેમાં મસ્ત મોટા ટ્રેલરો દોડી રહ્યા છે, ઓવરલોડ ભરીને માલ દોડી રહ્યા છે। તાત્કાલિક અસરથી આવા ટ્રેલરો ગમે ત્યારે રસ્તાની વચ્ચે ઊભા રહી જતા હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। આજે પણ સુખપર પાસે આ મસ્ત મોટું ટ્રેલર જે હાઈવે ઉપર સીસીટીવીમાં કેમેરા છે અને નીચે પોલીસ ચોકીની સામે જ સુખપર 3 રસ્તા પાસે ઊભું રહી ગયું છે। લાંબા સમયથી આ ટ્રક ઊભો રહી ગયો હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ બાબતે માનકુવાના રામજીભાઈ વેલાણીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આવા મસ્ત મોટા જે ટ્રેલરો બંને હાઈવે પર દોડી રહ્યા છે ત્યારે ખાસ કરીને તેમાં ક્લીનર નહીં હોવાના કારણે ડ્રાઈવર એકલો જ આ વાહન ચલાવતો હોય ત્યારે આવી પરિસ્થિતિમાં મુશ્કેલી ઊભી થાય છે ત્યારે કોઈ તેમને મદદ કરનારું નથી હોતું। કંપનીના સંચાલકોએ તાત્કાલિક અસરથી આવા મસ્ત મોટા દોડતા વાહનોમાં ક્લીનરની સુવિધા પૂરી પાડવી જોઈએ અને સરકાર પણ ક્લીનર ફરજિયાતનો કાયદો બનાવે તેવી માંગ રામજીભાઈ વેલાણીએ કરી છે।